હેલો મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે 1 ડિસેમ્બર 2024ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે મિત્રો। અને આ જે કરંટ અફેર છે મિત્રો, એ ગુજરાતની બધી જ ગવર્મેન્ટ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર છે મિત્રો। તો મિત્રો, કરંટ અફેરની શરૂઆત કરીએ એ પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને કરંટ રિલેટેડ બધા જ લેક્ચરની નોટિફિકેશન તમને મળી રહે મિત્રો। તો વધુ સમય ન બગાડતા આપણે શરૂઆત કરીએ કરંટ અફેરની। તો મિત્રો, આજનો પહેલો ક્વેશ્ચન છે કે ઇન્ટરનેશનલ ટુરિઝમ માર્ટની 12મી આવૃત્તિ ક્યાં આયોજિત હતી? તો મિત્રો, કાજીરંગામાં મિત્રો 12મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું। અને મિત્રો કાજીરંગા ક્યાં આવેલું છે? આસામમાં। આસામની રાજધાની શું મિત્રો? દિસપુર। ઓકે મિત્રો, તેના સીએમ કોણ છે મિત્રો? તો એના સીએમ છે મિત્રો હેમંતા બિસ્વા। અને તમને ગવર્નર પૂછે તો લક્ષ્મણ આચાર્ય। ઓકે મિત્રો, તો આટલી માહિતી આસામને લઈને આપણે એક્ઝામ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। આગળ વાત કરીશું કે મિત્રો, હાલમાં રોજ કઈ સબમરીનમાંથી K4 બેલાસ્ટિક મિસાઇલનું મિત્રો પરીક્ષણ કરવામાં આવ્યું છે મિત્રો? તો મિત્રો INS અરિકાટ જે મિસાઇલ છે મિત્રો, તે મિત્રો જે સબમરીનમાંથી મિત્રો તે મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે મિત્રો। તો મિત્રો, આપણે K4 જે બેલાસ્ટિક મિસાઇલ છે મિત્રો, એના વિશે માહિતી મેળવીશું। તો મિત્રો, આ રહીને આ મિસાઇલનું નામ છે INS અરિકાટ। ઓકે મિત્રો, અને આ મિસાઇલ મિત્રો ક્યાંથી તેનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે? તો જે બંગાળની ખાડી છે મિત્રો, બંગાળની ખાડી મિત્રો, ત્યાંથી મિત્રો આ જે INS અરિકાટ છે મિત્રો, તે મિસાઇલનું મિત્રો સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે। અને મિત્રો, આ મિસાઇલની રેન્જ છે 3500 કિમી। ઓકે મિત્રો, આ મિસાઇલની રેન્જ કેટલી છે? 3500 કિમી। અને મિત્રો, આ રહીને આ મિસાઇલ રહીને એ પરમાણુ સક્ષમ K4 બેલાસ્ટિક મિસાઇલ છે મિત્રો। અને આ મિસાઇલને મિત્રો એ જમીન ઉપરથી, પછી હવા અને પાણી અંદરથી મિત્રો આ મિસાઇલ આપણે છોડી શકાય છે મિત્રો। અને આ જે મિસાઇલ છે K4 મિત્રો, એ સંપૂર્ણ સ્વદેશી અને અત્યાધુનિક મિસાઇલ છે મિત્રો। તો જે મિત્રો કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય એના માટે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, કારણ કે મિત્રો વિજ્ઞાન અને ટેકનોલોજી રિલેટેડ ક્વેશ્ચન છે। નવેમ્બર કરાઈકલ અને મહાબલીપુરમ વચ્ચે મિત્રો લેન્ડફોલ થવાની આગાહી કરાયેલ ચક્રવાતનું નામ શું છે મિત્રો? તો મિત્રો ફેંગલ ચક્રવાત છે મિત્રો। આ જે બંગાળની ખાડી છે મિત્રો, બંગાળની ખાડી મિત્રો, ત્યાંથી આ જે ચક્રવાત છે મિત્રો, એનો ઉદ્ભવ થયો હતો। આગળ વાત કરવામાં આવે તો નાણાકીય વર્ષ 2024-25નો મિત્રો બીજા ક્વાર્ટરનો GDP વૃદ્ધિ દર કેટલો હતો? તો મિત્રો 5.4% મિત્રો GDP વૃદ્ધિ દર છે મિત્રો। અને તમારે મિત્રો કોમેન્ટમાં કહેવાનું છે મિત્રો કે મિત્રો GDPનું ફૂલ ફોર્મ શું થાય છે મિત્રો? ઓકે, તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આગળની એક્ઝામને લઈને। આગળ વાત કરીએ તો મિત્રો કે અધિકારીઓ માટે મિત્રો ભારતીય સેનાના નવા શરૂ કરાયેલ ડિજિટલ તાલીમ પ્લેટફોર્મનું નામ શું છે? તો મિત્રો એકલવ્ય। જે ભારતીય મિત્રો સેના છે, થલ સેના, ભારતીય સેના, એના દ્વારા મિત્રો આ જે એકલવ્ય નામનું રહ્યું ને મિત્રો, એ ડિજિટલ તાલીમ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે મિત્રો। અને મિત્રો આ જે આપણા
થલ સેના એટલે ભારતીય સેનાના મિત્રો જે પ્રમુખ છે ઉપેન્દ્ર દ્વિવેદી મિત્રો એના દ્વારા આ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે મિત્રો. તો યાદ રાખજો મિત્રો. આગળ વાત કરીએ તો મિત્રો જે આ પ્લેટફોર્મ છે મિત્રો એનું થીમ છે 2024ની જે એકલવ્ય પ્લેટફોર્મ મિત્રો જે લોન્ચ કરવામાં આવ્યું છે ભારતીય સેના દ્વારા. તો એની થીમ શું છે? તો ટેકનોલોજી શોષણનું વર્ષ અને પરિવર્તનના દાયકા માટે વિઝન સાથે મિત્રો આ સંબંધિત રેખિત છે મિત્રો. તો મિત્રો થીમ તમારે યાદ રાખવી જરૂરી છે. અપર ક્લાસ 3ની એક્ઝામમાં મિત્રો આવી થીમો એ લોકો પૂછતા હોય છે એટલે મિત્રો થીમ યાદ રાખવી જરૂરી છે. 13મી રાષ્ટ્રીય બીજ કોંગ્રેસ 2024નું આયોજન ક્યાં કરવામાં મિત્રો આવી રહ્યું છે? તો મિત્રો આ આયોજન રહ્યું ને મિત્રો એ વારાણસીમાં કરવામાં આવ્યું છે મિત્રો. ઓકે મિત્રો. અને મિત્રો વાત કરવામાં આવે મિત્રો તો કે આ જે 13મી રાષ્ટ્રીય બીજ કોંગ્રેસ 2024 છે ને મિત્રો, તો મિત્રો એરીને મિત્રો શેના અંડર કરવાના છે? તો ઇન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને જે સાઉથ રિજિયન સેન્ટર છે મિત્રો ત્યાં આગળ. ક્યાં? એકવાર હું ફરીથી બોલું છું મિત્રો, યાદ રાખજો. ઇન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સાઉથ રિજિયન સેન્ટર ખાતે મિત્રો આજે 13મી નેશનલ બીજ કોંગ્રેસ 2024માં મિત્રો આયોજન કરવાનું છે વારાણસી ખાતે. ઓકે મિત્રો. તો યાદ રાખજો મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. આગળ વાત કરીએ તો મિત્રો MOPNGની શોધ કમ પસંદગી સમિતિ દ્વારા મિત્રો HPCL ખાતે મિત્રો CMD પદ માટે કોની ભલામણ કરવામાં આવી છે? તો મિત્રો અમિત ગર્ગ. કોની પસંદગી કરવામાં આવી છે મિત્રો? અમિત ગર્ગની મિત્રો ભલામણ કરવામાં આવી છે મિત્રો. અને HPCL એટલે મિત્રો હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ. ઓકે મિત્રો. તો યાદ રાખજો ફૂલ ફોર્મ HPCLનું. આગળ વાત કરીએ તો કે ચોથી ફોરેન ઓફિસ કન્સલ્ટેશનમાં ભારત સાથે કયા દેશે ભાગ લીધો છે મિત્રો? તો મિત્રો ભારત સાથે મિત્રો બોસ્નિયા અને હર્ઝેગોવિના મિત્રો દ્વારા ભાગ લેવામાં આવ્યો છે મિત્રો. કઈ સંસ્થા ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ 2024નું આયોજન કરશે? તો મિત્રો IIT ગુવાહાટી જે મિત્રો આસામમાં આવેલી છે એના દ્વારા મિત્રો ઇન્ડિયન ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલનું 2024માં મિત્રો આયોજન કરવાનું છે મિત્રો. તો યાદ રાખજો મિત્રો. અને તેની થીમ છે ડેટ થીમ સેલિબ્રેશન સાયન્સ એન્ડ ઇનોવેશન. PMA 9 ડિસેમ્બર બીમા સખી યોજના ક્યાં લોન્ચ કરશે મિત્રો? તો મિત્રો 9 ડિસેમ્બરે PM જે આ બીમા સખી યોજના છે મિત્રો એ યોજના મિત્રો પાણીપત ખાતેથી મિત્રો લોન્ચ કરવાના છે. અને આ જે યોજના છે મિત્રો એનો મહત્ત્વનો હેતુ છે કે જે મહિલાઓ છે મિત્રો એમને મિત્રો સશક્ત બનાવવા માટે મિત્રો આ યોજના PM નરેન્દ્ર મોદી 9 ડિસેમ્બરે લોન્ચ કરવાના છે મિત્રો. ઓકે મિત્રો. તો આટલી માહિતી ઇમ્પોર્ટન્ટ છે. ઓકે મિત્રો. તો મિત્રો એના હેતુની વાત કરી લઈએ જે મિત્રો બીમા સખી યોજના છે મિત્રો. તો મિત્રો આ યોજના હેઠળ શું કરશે? તે તો કે મિત્રો કે નાણાકીય સુરક્ષા અને કૌશલ્ય વિકાસ દ્વારા ભારતભરમાં મિત્રો મહિલાનું સશક્ત કરવાનું કામ કરશે મિત્રો. આ હેતુ છે આ યોજનાનો. તો મિત્રો 9 ડિસેમ્બરથી પાણીપતથી આ જે સ્કીમ છે મિત્રો એ લોન્ચ કરવાની છે. સુપ્રીમ કોર્ટ મિત્રો કોલેજિયમ દ્વારા સુપ્રીમ કોર્ટના જજની નિમણૂક માટે કોની ભલામણ કરવામાં આવી છે? તો મિત્રો જસ્ટિસ મોહન
જસ્ટિસ મનમોહન હે મિત્રો એમની ભલામણ કરવામાં આવી છે અને મિત્રો આ જસ્ટિસ મનમોહન હે મિત્રો એ દિલ્હીના મુખ્ય ન્યાયાધીશ તરીકે તેમની નિમણૂક થશે. ક્યાંના? દિલ્હીના. ઓકે મિત્રો, દિલ્હીના મુખ્ય ન્યાયાધીશ તરીકે તેમની નિમણૂક થવાની છે મિત્રો. તો યાદ રાખજો મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અને એમની નિમણૂક કોના દ્વારા થશે? તો મિત્રો હાલમાં આપણા 51માં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ આવ્યું છે? સંજીવ ખન્ના. સંજીવ ખન્ના દ્વારા મિત્રો આ જે જસ્ટિસ મનમોહન હે મિત્રો એમની નિમણૂક કરવાની છે, જે દિલ્હીના મુખ્ય ન્યાયાધીશ તરીકે પોતાનો કાર્યભાર સંભાળશે. આજના કરંટ અફેરનો મિત્રો લાસ્ટ ક્વેશ્ચન કે મિત્રો કે મેક્સ વેસ્ટાપેને તેની ચોથી ફોર્મ્યુલા 1 વર્લ્ડ ચેમ્પિયનશિપ ક્યાં જીતી હતી? તો મિત્રો લાસ વેગેનાસ ખાતે મિત્રો આજે વર્લ્ડ ચેમ્પિયનશિપનું મિત્રો આયોજન થયું હતું, ત્યાંથી મિત્રો તેમણે જીતી લીધી છે. તો મિત્રો આજનું કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને હું તમારી માટે આવા કરંટ અફેરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમારી સમક્ષ લઈને આવું. થેન્ક યુ મિત્રો, ધન્યવાદ.